તો ગાંધીનગર ખાતે પણ પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે। સફા અભિયાન છે તે હાથ ધરવામાં આવ્યું છે। ગાંધીનગર ખાતે પણ પીએમ મોદીના જન્મદિવસની ઉજવણીને અનુલક્ષી ગાંધીનગરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેમાં એસટી બસ ડેપોમાં શંકર ચૌધરી દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું। કમિશનર અને મનપાના તમામ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત શંકર ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે। તો ગાંધીનગર ખાતે પણ પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી, સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું। ઉજવણીને અનુલક્ષી ગાંધીનગરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેમાં એસટી બસ ડેપોમાં શંકર ચૌધરી દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું। આઝાદી વખતે પૂજ્ય ગાંધી બાપુએ સ્વચ્છતાનો મંત્ર આપ્યો હતો દેશવાસીઓને, પરંતુ એ સ્વચ્છતા એ ભારતવાસીઓનો જીવન મંત્ર બને તેમાંથી ચૂક રહી ગઈ। દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે આ અભિયાનને જન જન સુધી પહોંચાડવા માટે પોતાનાથી શરૂઆત કરી। પ્રધાનમંત્રી પોતે સફાઈનું કામ કરવાનું ચાલુ કર્યું, રસ્તા ઉપર ઉતર્યા અને દેશવાસીઓમાં એ જાગૃતતા લાવ્યા કે આજે ભારતવાસીઓને લાગે છે કે સ્વચ્છતામાં રહેવું એ આપણો અધિકાર છે। સ્વચ્છ રહેવું અને સ્વચ્છતા, જાહેર સ્વચ્છતા જાળવી રાખવી એ આપણી જવાબદારી પણ છે। મોદી સાહેબનો આજે જન્મદિવસ છે। એમણે ભારત દેશને ડેવલપ કન્ટ્રી બનાવવા માટે સરકારના માધ્યમથી અનેક આયામો કર્યા અને લોક જાગૃતિના અનેક કામો તેમના થકી થયા। બેટી બચાવો અભિયાન હોય, શિક્ષણમાં શાળા પ્રવેશ ઉત્સવ હોય, જળ સંચયનું કામ હોય, વૃક્ષારોપણનું એક પેડ માં કે નામ હોય, કે સ્વચ્છતાનું કામ હોય અથવા સ્વદેશીપણાની વાત હોય, તો બધા કામો પ્રજા માનસે ઉપાડી લીધા। આજે મોદી સાહેબનો જન્મદિવસ છે। મા જગદંબા એમને ખૂબ શક્તિ આપે અને લાંબુ અને તંદુરસ્ત જીવન આપે એવી લાખો કરોડો ગુજરાતવાસીઓ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। સતમ જીવમ સરદમ, સાચા અર્થમાં તેમના માટે સાર્થક થાય એવી તમામ ગુજરાતવાસીઓ શુભકામનાઓ પણ પાઠવે છે।